નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું એલ આર ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કુંભારિયા. બરાબર. આપણે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેસન નંબર 84 બ્લોક ડાયાગ્રામ ઓફ ચાર્જ કંટ્રોલર વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. ચાલો તો હવે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ. આપણા લેસનનું આજનું નામ છે, ટોપિક છે બ્લોક ડાયાગ્રામ ઓફ ચાર્જ કંટ્રોલર. તો બ્લોક ડાયાગ્રામ ઓફ ચાર્જ કંટ્રોલર વિશે સમજતા પહેલાં ચાર્જ કંટ્રોલર શું છે એના વિશે આપણે જાણીએ. ચાર્જ કંટ્રોલનું શું મહત્ત્વ છે, બરાબર, એને કેટલા પ્રકારો છે, એની કાર્યપદ્ધતિ એના વિશે સમજીશું. એની શું જરૂરિયાત છે સોલાર પીવી સિસ્ટમમાં. આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા જળવાયુ પરિવર્તનથી પીડાઈ રહી છે, બરાબર. એમાં સૌથી મોટું સોલ્યુશન છે રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જીના સૌથી મોટા સોર્સમાં આવે છે આપણી સોલાર એનર્જી અને વાઇન્ડ એનર્જી. સોલાર એનર્જીનો ઉપયોગ કરીને સોલાર પીવી સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરીને એને સૂર્યપ્રકાશને ડીસી કરંટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આપણે દિવસ દરમિયાન તો સૂર્યપ્રકાશની હાજરી હોય જ છે, તેથી સૂર્યપ્રકાશની દિવસ દરમિયાન હાજરી દરમિયાન આપણે સોલાર સિસ્ટમની મદદથી સૂર્યપ્રકાશનું ડીસી કરંટમાં કન્વર્ટ કરીને આપણે લોડને સપ્લાય કરી શકીએ છીએ. પરંતુ રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આપણે જો એનર્જી જોઈતી હોય તો આપણે ક્યાંથી લાવીશું? એના માટે દિવસ દરમિયાન જે ડીસી એનર્જી કન્વર્ટ થઈ છે એને સ્ટોર કરવી પડે. સ્ટોરેજ માટે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બેટરીને દિવસ દરમિયાન ચાર્જિંગ કરવા માટે જે મુખ્ય ઇક્વિપમેન્ટ વપરાય છે એનું નામ છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર વિશે સમજાવતા પહેલાં આપણે એના પહેલાં મહત્ત્વ અને મુખ્ય ઘટકોની ચર્ચા કરીશું. ચાર્જ કંટ્રોલર સોલાર પાવર સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સોલર પેનલ, બરાબર, બેટરી અને લોડ વચ્ચેના ઉર્જાના પ્રવાહને નિયંત્રિત કરે છે. તે બેટરીને ઓવરચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ અને અન્ય પ્રકારના ફોલ્ટથી બચાવે છે, બરાબર છે, જેથી બેટરીનું આયુષ્ય વધે. એક પ્રકારનું ચાર્જ કંટ્રોલરનો મુખ્ય ઉપયોગ એ છે કે બેટરીનું ઓપ્ટિમાઇઝ ચાર્જિંગ કરે છે, જેથી કરીને એફિશિયન્સી અને કાર્યક્ષમતા વધે. ચલો તો આપણે આગળ વધીએ. ચાર્જ કંટ્રોલરની સૌપ્રથમ જરૂરિયાત શું? આપણે જેમ ચર્ચા કરી તેમ સોલાર પેનલમાંથી જે વધારાની વીજળી ઉત્પન્ન થાય છે, ઉર્જા, એને નિયંત્રિત કરવા માટે, બરાબર છે. બીજો આપણે મેઇન ઉપયોગ એનો એ છે ચાર્જ કંટ્રોલર બેટરી ઓવરચાર્જ ન થાય તે સૌપ્રથમ સુનિશ્ચિત કરવા માટે, બરાબર. પછી બેટરી ઓવર ડિસ્ચાર્જથી બતાવે, એટલે ડીપ ડિસ્ચાર્જથી બતાવવા માટે. એના માટે ચાર્જ કંટ્રોલર છે લોડને કનેક્ટ ક્યારે કરવો, લોડને ડિસ્કનેક્ટ ક્યારે કરવું, એનું ચાર્જિંગ ક્યારે ચાલુ કરવું, ક્યારે બંધ કરવું, એ સંપૂર્ણ પ્રક્રિયાનું કંટ્રોલ ચાર્જ કંટ્રોલર દ્વારા થાય છે. અને આપણે છેલ્લું જોઈએ એમ લોડને સુરક્ષિત વીજ પુરવઠો પાડવા માટે, બરાબર છે. આ ચાર્જ કંટ્રોલરની મુખ્ય જરૂરિયાત છે. વિધાઉટ ચાર્જ કંટ્રોલર બેટરીમાં ઓવરચાર્જિંગ અથવા ડીપ ડિસ્ચાર્જની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે આજે ચાર્જ કંટ્રોલરની આપણી તાતી જરૂરિયાત છે. હવે આપણે જોઈએ ચાર્જ કંટ્રોલરના મુખ્ય કાર્યો. જેમ આપણે આગળ ચર્ચા કરી એમ પ્રથમ એનું કાર્ય છે બેટરીને ચાર્જ કરવી, ઓપ્ટિમાઇઝ ચાર્જ કરવું, બરાબર છે. બીજું કે બેટરીને ઓવરચાર્જથી બચાવવી, લોડને ક્યારે કનેક્ટ કરવું, ડિસ્કનેક્ટ કરવું, એ સંપૂર્ણ પ્રક્રિયાનું નિયંત્રણ આપણા ચાર્જ કંટ્રોલર દ્વારા થાય છે. બેટરીના વોલ્ટેજને, જે ફ્લોટ વોલ્ટેજ હોય છે, બેટરીનો ફૂલ ચાર્જિંગ લેવલે જે વોલ્ટેજ હોય છે, ફ્લોટ વોલ્ટેજ, એને ક્યારે વોલ્ટેજને સ્થિર રાખવું, એ મુખ્ય કાર્ય ચાર્જ કંટ્રોલરનું છે. ખાસ કરીને આ પોઈન્ટ મહત્વનો છે, રિવર્સ કરંટને રોકવું. સિસ્ટમમાં રિવર્સ કરંટથી બેટરી અને આખી સોલાર પીવી સિસ્ટમને નુકસાન થઈ શકે છે, એટલે ચાર્જ કંટ્રોલર રિવર્સ કરંટથી બેટરી અને સમગ્ર સિસ્ટમને સુરક્ષિત રાખે છે. પછી છે ઓવર ડિસ્ચાર્જથી અટકાવવું. તો મેન એ જ છે, બેટરી જ્યારે વિધાઉટ ચાર્જ કંટ્રોલર આપણે લોડથી કનેક્ટેડ થઈ ગયું હોય તો બેટરી ડીપ ડિસ્ચાર્જ થાય તો બી લોડ કનેક્ટેડ હોય છે. એટલે ચાર્જ કંટ્રોલર જ્યારે બેટરી એના બલ્ક સ્ટેજ પર આવી જાય, સૌથી નીચા મિનિમમ વોલ્ટેજ પર આવી જાય, ત્યારે લોડને ડિસ્કનેક્ટ કરી દે છે. લાઇટ અને અન્ય લોડ માટે સમય નિયંત્રણ છે, બરાબર છે. એટલે આપણે ટાઈમિંગ કંટ્રોલ કરવું હોય કે કોઈ લોડને, લાઇટ છે, ફેન છે, લોડને કેટલા સમય માટે કનેક્ટેડ રાખવું, એ સમગ્ર ટાઈમિંગનું સેટિંગ આપણે ચાર્જ કંટ્રોલરની અંદર કરી શકીએ છીએ. જેમ સોલાર સ્ટ્રીટ લાઇટિંગ હોય છે, એમાં અમુક ફિક્સ હોય છે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી હોય છે, એટલે સોલાર સ્ટ્રીટ લાઇટિંગ ઉપર પેનલ હોય છે, તે ચાર્જિંગ થાય. રાત્રે આપણે સ્ટ્રીટ લાઇટિંગ ચાલુ કરવાની હોય, એટલે 12 કલાક રાત્રે ચાલુ હોય, 12 કલાક એનું ચાર્જિંગ થાય. ટાઈમિંગ નિયંત્રણ આપણે સોલાર ચાર્જ કંટ્રોલરની મદદથી કરી શકીએ છીએ. આપણે આગળ સવિશેષમાં એને જોઈશું. સામાન્ય રીતે 10 એમ્પિયરથી 40 એમ્પિયરની ક્ષમતા હોય છે. એટલે આપણે ચાર્જ કંટ્રોલરનું બજારમાં મળે છે, એનું રેટિંગ 10 એમ્પિયરથી લઈને 40 એમ્પિયરનું હોય છે. 10, 20, 30, 40 એમ અલગ અલગ એમ્પિયરની રેટિંગ ક્ષમતા હોય છે, બરાબર છે. સોલાર પીવી પેનલની ધારો કે એવો ક્ષમતા વોલ્ટેજમાં હોય છે, 12 વોલ્ટેજ, 24 વોલ્ટેજ, 48 વોલ્ટેજ, એના પ્રમાણે રેટિંગ પ્રમાણે અલગ અલગ સોલાર ચાર્જ કંટ્રોલર વપરાય છે.
હવે આપણે આગળ જોઈશું. આપણે ચાર્જ કંટ્રોલરના મહત્વ, કાર્યો, એની કાર્ય પદ્ધતિ વિશે તો સમજીએ, ચાર્જ કંટ્રોલરનું શું મહત્વ છે, પણ આજનો આપણો મેઇન ટોપિક છે બ્લોક ડાયાગ્રામ ઓફ ચાર્જ કંટ્રોલર. બરાબર છે. આ એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે જેની અંદર ચાર્જ કંટ્રોલર જોડે આ સોલાર પીવી સિસ્ટમ કનેક્ટ કરેલી છે, આ બેટરી કનેક્ટેડ છે, આ લોડ કનેક્ટેડ છે. ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય એ છે કે પીવી મોડ્યુલ, બેટરી અને લોડ વચ્ચે જે વીજ પ્રવાહ થાય છે એને કંટ્રોલ કરવાનું મુખ્ય કાર્ય ચાર્જ કંટ્રોલરનું છે. બેટરીની ચાર્જિંગ પ્રોસેસ કનેક્ટેડ કરવી, લોડને ક્યારે કનેક્ટ કરવો અથવા ડિસ્કનેક્ટ કરવો, એ મુખ્ય કાર્ય ચાર્જ કંટ્રોલરનું છે. આજે આપણે આ સિમ્પલ પ્રેઝન્ટેશન જોયું, આગળથી સવિસ્તારથી સમજીશું. આ છે આપણે ચાર્જ કંટ્રોલર કમ્પોનન્ટ તો જોયું, પણ ચાર્જ કંટ્રોલરની અંદર કયા કયા ઘટકો આવે છે એક ફ્લો ચાર્ટ સ્વરૂપે તમને દર્શાવ્યા છે કે કેવી રીતે ફ્લો કરંટનો જાય છે, કેવી રીતે સમગ્ર પ્રક્રિયા કંટ્રોલમાં આવે છે. સૌથી પહેલું તો આપણે જાણીએ છીએ કે મેન મહત્વનું કમ્પોનન્ટ હોય છે સોલાર પેનલ. જે સોલાર પેનલ સૂર્યપ્રકાશનું ડીસી એનર્જીમાં કન્વર્ટ કરે છે. એનું મુખ્ય કાર્ય એ છે. આપણે આગળથી જોઈશું સોલાર પેનલનું મુખ્ય કાર્ય. પછી વોલ્ટેજ રેગ્યુલેટર, જે ડીસી કરંટ અથવા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે સોલાર પેનલ દ્વારા, એ ડાયરેક્ટ બેટરીને આપવા હિતાવહ નથી. એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેટર એને સસ્ટેન લેવલ પર મેન્ટેન કરવા માટે વોલ્ટેજ રેગ્યુલેટરનું મુખ્ય કાર્ય છે. ચાર્જ કંટ્રોલ સર્કિટ, જે બેટરીના 3 સ્ટેજ હોય છે ચાર્જિંગના અલગ અલગ, એને ચાર્જિંગ પ્રોસેસને કંટ્રોલ કરવા માટેની ચાર્જ કંટ્રોલ સર્કિટ હોય છે. પછી બેટરીમાંથી આપણે જે લોડ કનેક્ટેડ કરેલો હોય છે, લોડને કંટ્રોલ, લોડને ક્યારે ડિસ્કનેક્ટ કરવો, એ સમગ્ર પ્રોસેસ પ્રક્રિયા નિર્ધારિત કરે છે લોડ કંટ્રોલ કમ્પોનેન્ટ. આપણા જે ચાર્જ કંટ્રોલરનું મુખ્ય મગજ, તે સમગ્ર પ્રક્રિયાનો નિર્ણય લેવાનો, સમગ્ર પ્રોસેસનું મોનિટરિંગ કરવાનું કાર્ય માઇક્રોપ્રોસેસર અને સેન્સર દ્વારા, જે સેન્સર શું એ સોલાર પેનલ અને બેટરી જોડે કનેક્ટેડ હોય છે. ત્યાંથી વોલ્ટેજ, કરંટ અને ટેમ્પરેચરના ડેટા માઇક્રો કંટ્રોલર જોડે આવે છે. સમગ્ર પ્રક્રિયા કંટ્રોલ કરીને તે ચાર્જિંગ પ્રોસેસ કંટ્રોલ કરે છે. હવે આપણે જે ચાર્જ કંટ્રોલરના બ્લોક ડાયાગ્રામના જે મુખ્ય ઘટકો જોયા, એમાંથી વન બાય વન એક ટોપિક વિશે ચર્ચા કરીએ. જેમ આપણે જોયું કે સોલાર પેનલ છે, કે ઇનપુટમાં જે સોલાર પેનલ હોય છે, સોલાર પેનલનું મુખ્ય કાર્ય શું હોય? સૂર્યપ્રકાશને સીધી ડાયરેક્ટ કરંટ, જે ડીસી કરંટમાં વીજળીમાં ફેરવે છે. અને આ પેનલનું આઉટપુટ શેના પર આધારિત હોય છે? એક તો આપણી જે સોલાર પેનલની ડિઝાઇન હોય છે, બરાબર છે, એના પર આધારિત હોય છે, અને બીજું છે સૂર્યપ્રકાશની તીવ્રતા પર આધારિત હોય છે. એટલે કે સૂર્યપ્રકાશની તીવ્રતા વધારે હશે તો સોલાર પેનલનું આઉટપુટ વધારે હશે, ઓછી હશે તો સોલાર પેનલનું આઉટપુટ ઓછું હશે. પછી આ વીજળી આપણે આગળ ચર્ચા કરીએ એમ સીધી વીજળી બેટરીને આપવા માટે યોગ્ય નથી. એના પહેલાં આપણે નિયંત્રિત કરવી પડે. એના માટે આપણે ઉપયોગ કરીશું વોલ્ટેજ રેગ્યુલેટરનો. બીજો કમ્પોનન્ટ છે વોલ્ટેજ રેગ્યુલેટર. આ ભાગ છે ને એ સોલાર પેનલમાંથી આવતા વોલ્ટેજને નિયંત્રિત કરે છે અને બેટરીને સપ્લાય કરે છે. બરાબર છે. એમાં વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે જે આગળ ચર્ચા કરીશું કે ચાર્જ કંટ્રોલરના મુખ્ય 2 પ્રકાર છે, PWM અને MPPT. એ બંને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. PWMનું ફૂલ ફોર્મ છે પલ્સ વિથ મોડ્યુલેશન. એટલે જે આપણે ચાર્જિંગ કરંટ હોય છે એને પલ્સ રૂપે જનરેટ કરવામાં આવે છે. એની વિડ્થ હોય છે, જે પહોળાઈ, એ મોડ્યુલેટ કરી બદલીને આખી સમગ્ર ચાર્જિંગ પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. અને બીજું છે MPPT, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. બરાબર છે. એ સિસ્ટમમાંથી મેક્સિમમ પાવર પોઈન્ટને સતત અલ્ગોરિધમમાં ટ્રેક કરે છે અને એ રીતે બેટરીનું ઓપ્ટિમાઇઝ ચાર્જિંગ કરે છે. PWM છે એકદમ સરળ અને સસ્તું આવે છે. બરાબર છે. એનું જટિલ પ્રક્રિયા હોતી નથી. એ વોલ્ટેજને નિયંત્રિત કરવા માટે પલ્સની પહોળાઈ બદલે છે, જે એના નામ પરથી જ ખબર પડી જાય કે જે પલ્સ વિથ મોડ્યુલેશન, એટલે જે સમગ્ર વોલ્ટેજ, ચાર્જિંગ વોલ્ટેજ છે એને બદલવા, કંટ્રોલ કરવા માટે સતત પલ્સની પહોળાઈ બદલતું રહે છે. આજે મોટી સિસ્ટમમાં MPPTનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે એ PWM કરતાં થોડું વધારે કાર્યક્ષમ છે. 30% એની કાર્યક્ષમતા વધારે છે. બરાબર છે. સોલાર પેનલનું મેક્સિમમ શક્તિ બિંદુ, એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ તો મેક્સિમમ પાવર પોઈન્ટ, જે સતત ટ્રેક કરે છે અને ઉર્જા રૂપાંતરને ઓપ્ટિમાઇઝ કરે છે. ત્રીજું મેન કમ્પોનન્ટ છે ચાર્જ કંટ્રોલ સર્કિટ. બરાબર છે. ચાર્જ કંટ્રોલ સર્કિટનું મેન છે બેટરીની સ્થિતિને સતત મોનિટર કરે છે. બેટરીની સ્થિતિ એટલે બેટરીનું હાલ ચાર્જિંગ વોલ્ટેજ કેટલા છે, એનું કરંટ કેટલું છે, એનું ચાર્જિંગનું લેવલ કેટલું છે, સતત મોનિટરિંગ કરે છે, જેથી કરીને બેટરીને ઓવરચાર્જ અને ડીપ ડિસ્ચાર્જથી બચાવવા માટે એ પ્રક્રિયાને કંટ્રોલ કરી શકે છે. જનરલી બેટરીની ચાર્જિંગ પ્રક્રિયામાં 3 તબક્કા હોય છે. એક બલ્ક સ્ટેજ હોય છે. બલ્ક સ્ટેજમાં એવું હોય છે કે બેટરી સાવ ડિસ્ચાર્જ હોય છે અને 10% જેટલું ચાર્જિંગ હોય છે. પછી હોય છે એબ્ઝોર્પ્શન સ્ટેજ. એમાં બેટરી લગભગ 80 થી 90% ચાર્જિંગ હોય છે
અને એક ફ્લોટ હોય છે, એમાં સંપૂર્ણ બેટરી ચાર્જ હોય છે. આ 3 તબક્કા હોય છે, એને મેનેજ કરી છે. આપણે આગળ જોઈશું PWM ટાઈપના ચાર્જ કંટ્રોલર અને MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલરની અંદર આ 3 સ્ટેજમાં કેવી રીતે બેટરીની ચાર્જિંગ પ્રોસેસ કંટ્રોલ થાય છે. પછી છે લોડ કંટ્રોલ. લોડ કંટ્રોલ વિશે તો એના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણે જે પહેલાં જ શરૂઆતમાં જ ચર્ચા કરી કે બેટરીમાં જે એનર્જી સ્ટોર હોય છે, બરાબર છે, એનર્જી સ્ટોરને જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે આપણે લોડને સપ્લાય કરવો હોય, બરાબર. એટલે લોડને કેવી રીતે ક્યારે સપ્લાય કરવો, ક્યારે કનેક્ટ કરવો, ક્યારે ડિસ્કનેક્ટ કરવો, સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ લોડ કંટ્રોલ દ્વારા થાય છે. ચાર્જ કંટ્રોલ આપણે જોયું કે લાઇટ, ફેન, અન્ય ઘરમાં જે ઉપકરણો વપરાય છે એને બેટરીમાંથી પાવર સપ્લાયને નિયંત્રિત કરે છે. આ લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ ફીચર બેટરીને ડીપ ડિસ્ચાર્જથી બચાવવા માટે લોડને કાપી નાખે છે. આમાં એવું હોય છે કે એકદમ બેટરીના લો વોલ્ટેજ થઈ જાય ત્યારે લોડને ઓટોમેટિક કટ કરી દે છે, એટલે બેટરી ડીપ ડિસ્ચાર્જ સ્ટેજમાંથી બચી જાય, જેથી કરીને બેટરીને નુકસાન ન જાય. પછી છે માઇક્રો કંટ્રોલર અને સેન્સર યુનિટ. માઇક્રો કંટ્રોલર એ સમગ્ર ચાર્જ કંટ્રોલરનું મગજ છે, જે તમામ ઘટકોનું નિયંત્રણ અને મોનિટરિંગ કરે છે. આપણે જે લોડ કંટ્રોલ સર્કિટ જોઈ, ચાર્જ કંટ્રોલ સર્કિટ જોઈએ, તમામને સિગ્નલ આપવાનું કામ માઇક્રો કંટ્રોલર કરે છે. સેન્સરની મદદથી ડેટા લેશે, એનું એનાલિસિસ કરશે, વિશ્લેષણ કરશે કે લોડને કનેક્ટ રાખવો છે કે નથી રાખવો, બેટરીની ચાર્જિંગ પ્રોસેસ ચાલુ કરવી છે કે નથી કરવી, એ તમામ પ્રક્રિયાનું મોનિટરિંગ સિગ્નલ કરી એ માઇક્રો કંટ્રોલર દ્વારા આપવામાં આવે છે. સેન્સરથી મળેલા ડેટા, જ્યારે કે બેટરી અને સોલાર પેનલના વોલ્ટેજ, એમના કરંટ, બરોબર છે, સિસ્ટમનું તાપમાન, એ તમામનું વિશ્લેષણ કરે છે અને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે, જે આપણે આગળ ચર્ચા કરી. ડિસ્પ્લે અને ઇન્ડિકેટર. આમાં એવું હોય છે કે દરેક ચાર્જ કંટ્રોલમાં LED અથવા LCD ડિસ્પ્લે હોય છે. બેટરીની સ્થિતિ કે બેટરીનું હાલ ચાર્જિંગ પર્સન્ટેજ કેટલા છે, બરાબર છે, એમાં ચાર્જિંગ સ્ટેટસ બતાવે, લોડ છે તો લોડ કેટલો કનેક્ટેડ છે એ બધું બતાવે છે, અને ફોલ્ટ થાય અંદર સિસ્ટમમાં તો કોઈ ફોલ્ટની માહિતી બતાવે. એક સાદા પ્રકારનું ઇન્ડિકેટર છે, બેટરીનું ચાર્જિંગ પર્સન્ટેજ બતાવશે, પછી લોડ કનેક્ટેડ છે કે નહીં, એ તમામ પરિસ્થિતિ ચાર્જ કંટ્રોલરના LED ડિસ્પ્લે પર હોય છે. અને પછી છેલ્લો આપણો ઘટક છે 7મા નંબરનો બેટરી, બરાબર છે. એ તો આપણે જાણીએ જ છે કે સૂર્યપ્રકાશ ન હોવા પર વીજળી પૂરી પાડવા માટે, ઉર્જા સંગ્રહ કરવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરે છે. તો આમ આપણે આ ચાર્જ કંટ્રોલરની અંદર જે 7 અલગ અલગ ઘટક આવે છે એની કાર્ય પદ્ધતિ શું છે, એનું મહત્વ શું છે, એનો રોલ શું છે, એના વિશે ચર્ચા કરી. હવે આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી કે ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય એ છે કે બેટરીને ઓવરચાર્જ, ડિસ્ચાર્જથી બચાવે છે, બરોબર છે, કોઈ ફોલ્ટ હોય તો એનાથી બચાવે છે. તો આ ઓવરચાર્જિંગ, ડીપ ડિસ્ચાર્જ, એ બધું પ્રોસેસ શું છે, કયા વોલ્ટેજે બેટરી ચાર્જિંગ પ્રોસેસ ચાલુ થાય છે, કયા વોલ્ટેજ એની ચાર્જિંગ પ્રોસેસ રૂકી જાય છે, બરોબર છે, એના વિશે આપણે હવે ડીપમાં સમજીશું. કયા લેવલ ચાર્જિંગ પ્રક્રિયા ચાલુ થાય છે અને કયા લેવલ પર ચાર્જિંગ પ્રક્રિયા રૂકી જાય છે, બરાબર છે. આ જે વોલ્ટેજ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, અહીંયા વોલ્ટેજ છે અને અહીંયા ટાઈમ છે, બરાબર છે. આપણે અહીંયા જોયું કે 4 લેવલ અહીંયા આપણે નક્કી કરેલા છે. એક LVD છે, એને કહેવાય લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ. અહીંયા લખેલું જ છે લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ, એનું છે 11.4 વોલ્ટ, બરાબર. પછી LVR છે, એ લો વોલ્ટેજ રિકનેક્ટ, એનું છે 12.8. આ બધા એક આઈડિયલ લેવલ છે, આપણે મેન્યુઅલી બી સેટ કરી શકીએ. આગળ ચાર્જ કંટ્રોલરનો આપણે ફંક્શન જનરેટર ડાયાગ્રામ જોઈશું, એમાં કેવી રીતે એને ચેન્જ કરવા હોય તો કરી શકે, એના વિશે આપણે સમજીશું. પછી છે HVR, બરાબર, 14.5 વોલ્ટેજ, અને HVD એટલે હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ, 15.5 વોલ્ટેજ, બરાબર. હવે આપણે એના વિશે સવિસ્તારથી ચર્ચા કરીએ. LVD એટલે લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ. આ બેટરીનું ચાર્જિંગનું સૌથી નીચું લેવલ છે, બરાબર છે. જ્યારે બેટરીના આટલા વોલ્ટેજ હશે ને ત્યારે ચાર્જ કંટ્રોલ છે ને એ લોડને તરત જ ડિસ્કનેક્ટ કરી દે છે, બરાબર. એની ચાર્જિંગ પ્રોસેસ તો ચાલુ જ હશે, એટલે એ હવે બેટરી ફરીથી ચાર્જ થશે, બરાબર. અને જ્યારે LVR પર આવશે, LVR એટલે લો વોલ્ટ પણ રિકનેક્ટ, વોલ્ટેજ તો લો જ છે, બરાબર, પણ રિકનેક્ટ એટલે ફરીથી એ બેટરી મૂળ લોડને રિકનેક્ટ કરવા માટે એલિજિબલ છે. જ્યારે ચાર્જિંગ પ્રોસેસ ચાલુ હશે અને એનું વોલ્ટેજ લેવલ 12.8 વોલ્ટ પર આવશે ત્યારે ફરીથી ચાર્જ કંટ્રોલર લોડને કનેક્ટ કરી દેશે, બરાબર છે. પછી જ આ લેવલ ઉપર જઈએ આપણે, HVD હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ, બરાબર. જ્યારે બેટરીના વોલ્ટેજ 15.5, આપણે આને ફ્લોટ વોલ્ટેજ કહીએ કે બેટરીનો હાઈએસ્ટ ચાર્જિંગ લેવલ છે, જે સોલાર પેનલના વોલ્ટેજ હશે ને
એટલા લેવલ સુધી બેટરી હાઈ ફૂલ ચાર્જ થઈ શકે. જ્યારે 15.5 વોલ્ટેજ સુધી બેટરી ચાર્જ થઈ જાય ત્યારે ચાર્જ કંટ્રોલરે એ સોલાર પેનલનું કનેક્શન કટઆઉટ કરી દે, જેથી કરીને બેટરી આપણી ઓવર ચાર્જથી બચાવી શકાય. બરોબર, આપણને ખબર જ છે કે ચાર્જ કંટ્રોલનું મુખ્ય મહત્વ જે છે કે એને ડીપ ડિસ્ચાર્જ અને ઓવર ચાર્જથી બચાવી શકાય. બરાબર છે. એટલે HVD 15.5 વોલ્ટેજ પર જ્યારે આવશે બેટરીનું ચાર્જિંગ લેવલ, ત્યારે ચાર્જ કંટ્રોલરે સોલાર પેનલને ડિસ્કનેક્ટ કરી દે. એનો મતલબ એમ કે એની ચાર્જિંગ પ્રોસેસ છે ને એને રોકી દેશે. પછી એ વખત એના જોડે લોડ તો કનેક્ટેડ હશે એટલે એનો ચાર્જિંગ લેવલ રિડ્યુસ તો થવાનું જ છે. જ્યારે HVR પર આવશે એટલે વોલ્ટેજ તો હાઈ જ હશે. HVR એટલે હાઈ વોલ્ટેજ રિકનેક્ટ. રિકનેક્ટ મીન્સ કોને રિકનેક્ટ કરશે? પેનલને ફરીથી રિકનેક્ટ કરશે. એનો લોડ કનેક્ટેડ હશે, એનું ચાર્જિંગ રિડ્યુસ થશે એટલે બેટરી એનું લેવલ આવશે 14.5. એટલે ફરીથી આપણે એને ચાર્જિંગ માટે એલિજિબલ છે એવું કહી શકીએ. એટલે આ લેવલે આવે બેટરી, બરાબર, એટલે ફરીથી એની ચાર્જિંગ પ્રોસેસ ચાલુ કરી શકાય. એટલે આ રીતે સમગ્ર ચાર્જિંગ પ્રોસેસને કંટ્રોલ કરીને, ચાર્જિંગ પ્રોસેસને ઓપ્ટિમાઇઝ કરીને ચાર્જ કંટ્રોલર બેટરીની એફિશિયન્સી અને એની કાર્યક્ષમતા, એની લાઈફ સાયકલ વધારી શકીએ છીએ. હવે આપણે જોઈએ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફંક્શન ઓફ ચાર્જ કંટ્રોલર. એટલે આપણે જે ચાર્જ કંટ્રોલરનું ઓરિજિનલમાં પિક્ચર આવું જ હોય છે, એના આવી રીતે ટર્મિનલ હોય છે, બરાબર. એના અલગ અલગ જે ફંક્શન આપેલા છે ચાર્જ કંટ્રોલરના, એનું આપણે આ ઇમેજ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરે છે. આપણે જોઈએ કયા ફંક્શનનો શું રોલ છે, બરાબર છે. સૌથી પહેલા તો ચાર્જ કંટ્રોલરમાં 6 ટર્મિનલ આવે છે. આ 1, 2, 3, 4, 5 ને 6. જે શરૂઆતમાં આપણે બ્લોક ડાયાગ્રામ જોઈએ એમાં 3 કમ્પોનન્ટ ચાર્જ કંટ્રોલર જોડે જોડાયેલા હતા. એક સોલાર પેનલ હતી, એક બેટરી હતી અને એક લોડ હતો, બરાબર. એમાં સૌથી પહેલા 2 ટર્મિનલ છે સોલાર પેનલના એનોડ અને કેથોડ, બરાબર. એટલે એનોડ એટલે સોલાર પેનલનો જે પોઝિટિવ છેડો હોય છે એ આ ટર્મિનલ સાથે જોડાયેલો હશે. સોલાર પેનલનો નેગેટિવ છેડો આ ટર્મિનલ સાથે જોડવાનો. પછી બીજું કનેક્શન હશે બેટરીને, બરાબર. તો બેટરીનો એનોડ અને કેથોડ, તો બેટરીનો પોઝિટિવ છેડો આ ટર્મિનલ સાથે જોડાયેલો છે અને બેટરીનો નેગેટિવ છેડો આ ટર્મિનલ સાથે જોડાયેલો છે. પછી લોડ કનેક્ટેડ હશે, તો લોડનો પોઝિટિવ છેડો અહીંયા એનોડ, જે લોડ એનોડ છે એ આ પોઝિટિવ સાથે જોડાયેલો છે. લોડ કેથોડ એટલે એનો નેગેટિવ ટર્મિનલ આ ટર્મિનલ સાથે જોડાય. એવી રીતે અહીંયા નીચે 6 ટર્મિનલ હોય છે જેના જોડે આપણે લોડ, બેટરી અને સોલાર પેનલનું કનેક્શન કરી શકીએ છીએ, બરાબર છે. એમાં અહીંયા આવી રીતે આપણે જેમ આગળ ચર્ચા કરી સોલાર પેનલના ઘટકો, એમાં જોયું હતું કે LED ડિસ્પ્લે હોય છે. જે ઇનપુટ સોલાર પેનલ કનેક્ટેડ છે એનું કેટલું વોલ્ટેજ છે, આઉટપુટ એટલે લોડ કનેક્ટેડ છે તો લોડ કેટલો કનેક્ટેડ છે એનું ડિસ્પ્લે કરશે, બરાબર. પછી બેટરીનું ચાર્જિંગ સ્ટેટસ બતાવશે કે બેટરીમાં કેટલા ચાર્જિંગ હાલ પર્સન્ટેજ છે. બીજું અહીંયા કોઈ ફોલ્ટ થાય તો એની તમામ માહિતી આ LED ડિસ્પ્લે બતાવશે. પછી બીજું હોય છે ડબલ USB ચાર્જ પોર્ટ, બરાબર. આવી રીતે ડબલ USB ચાર્જ પોર્ટ હોય જેનાથી તમે મોબાઈલ અથવા એને કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ હોય તો એને ચાર્જિંગ કરી શકો છો. પછી આવી રીતે 4 એના ફંક્શન હોય છે, બરાબર. આ છે એની મેન લોડ સ્વિચ છે. તમારે મેન્યુઅલી લોડ કનેક્ટ કરવો હોય અથવા ડિસ્કનેક્ટ કરવો હોય તો લોડ સ્વિચની મદદથી કરી શકો છો, બરાબર છે. અને આપણે આગળની જે સ્લાઇડમાં જોયું એમ કંઈક LVD હોય છે, LVR હોય છે, HBD, HVR, જે હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ, રીકનેક્ટ, લો વોલ્ટેજ રીકનેક્ટ, ડિસ્કનેક્ટ, બરાબર છે. એ સેટિંગ જો એના જે આઈડિયલ લેવલ હોય છે આપણે બદલવા હોય તો ફંક્શન રેગ્યુલેટરની મદદથી બદલી શકીએ છીએ કે આપણે કયા લેવલે બેટરીનો વોલ્ટેજ ચાર્જિંગ ચાલુ કરવું છે, રોકવું છે, બરાબર, કયા લેવલે એની લોડને કનેક્ટ કરવો છે, રીકનેક્ટ કરવો છે, આપણે ફંક્શન રેગ્યુલેટરની મદદથી કરી શકીએ છીએ. અહીંયા આની મદદથી આપણે એનું રેટિંગ વધારી શકીએ અને આની મદદથી એના વોલ્ટેજ ઘટાડી શકીએ, બરાબર છે. આ જે સેટિંગ પેટર્ન ક્લોક એટલે એક પ્રકારનું ટાઈમર છે, બરાબર છે. આપણે સ્ટ્રીટ લાઇટમાં જોઈએ છીએ, જે સોલાર પેનલવાળી સ્ટ્રીટ લાઇટ હોય છે એના સુધી દિવસે તો સૂર્યપ્રકાશ હોય છે એટલે આખો દિવસ એ બેટરીને ચાર્જ કરશે અને રાત્રે જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એટલે બેટરીને ડિસ્કનેક્ટ કરશે. આ છે સેટિંગ પેટર્ન અને ક્લોક એટલે કે એક પ્રકારનું ટાઈમર છે, બરાબર છે. આપણે એનું ઉદાહરણ એક એક્ઝામ્પલ તરીકે લઈએ. સોલાર સ્ટ્રીટ લાઇટિંગ હોય છે, બરાબર છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં એની સોલાર પેનલ ચાર્જ, બરોબર, બેટરીને ચાર્જ કરી દે છે. રાત્રિ દરમિયાન તો સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એટલે બેટરીમાંથી આપણે એની સ્ટ્રીટ લાઇટને લોડને ફેડ કરવો પડે, બરાબર. એક ટાઈમરની મદદથી આપણે એ સેટિંગ કરી શકીએ. ધારો કે આપણે 12 કલાકનું ટાઈમિંગ સેટ કરીએ, બરાબર, તો 12 કલાક છે સોલાર પેનલ બેટરીને ચાર્જ કરશે અને બીજા 12 કલાક બેટરી એ સ્ટ્રીટ લાઇટને સપ્લાય કરશે એટલે રાત્રિ દરમિયાન સપ્લાય ચાલુ રહે. પછી જ્યારે દિવસ ઉગે
એટલે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન બંધ થઈ જાય અને ફરીથી સવારે બેટરી ચાર્જિંગ પ્રોસેસ ફરીથી ચાલુ થઈ જાય. એટલે આપણે એની મદદથી ટાઈમરનું સેટિંગ ચેન્જ કરવું હોય તો સેટિંગ પેટર્ન ક્લોકની મદદથી કરી શકીએ. આપણે ચાર્જ કંટ્રોલરના મહત્વ, એની કાર્ય પદ્ધતિ વિશે તો જોઈ જ, બરોબર છે. એનું શું રોલ છે, એની સમગ્ર પ્રક્રિયા કેવી, ચાર્જિંગ પ્રોસેસ કેવી રીતે કંટ્રોલ થાય છે એ જોઈ. પણ બજારમાં કયા કયા પ્રકારના ચાર્જ કંટ્રોલર ઉપલબ્ધ છે, હવે ચાર્જ કંટ્રોલરના પ્રકારો વિશે આપણે સવિસ્તારથી સમજીએ, બરાબર છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે ઓન ઓફ બેંગ ટાઈપ કંટ્રોલર. એના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આનો બીજો કંઈ રોલ નથી હોતો, ફક્ત ઓન અને ઓફ પ્રોસેસ હોય છે. કોઈ બેટરીનો ચાર્જિંગ પ્રોસેસને ઓપ્ટિમાઇઝ નથી કરતું, બરાબર છે. સંપૂર્ણ ઓન અથવા ઓફ બંને સ્થિતિમાં જ કામ કરે છે, બરાબર. જ્યારે બેટરી પૂર્ણ ચાર્જ થઈ જાય એટલે બેટરીનો સપ્લાય કટ થઈ જાય છે, એટલે બેટરીની ચાર્જિંગ પ્રોસેસ રૂકી જાય છે, બરાબર. અને જ્યારે ફરીથી બેટરીનું ચાર્જિંગ વોલ્ટેજ લેવલ એકદમ નીચે આવી જાય છે ત્યારે ફરીથી એ ચાર્જ કંટ્રોલર બેટરીની ચાર્જિંગ પ્રોસેસ ચાલુ કરી દેશે. એટલે એકદમ સરળ અને નાના પ્રોજેક્ટ માટે આ યોગ્ય છે, બરાબર છે. મધ્યમ અથવા મોટા સિસ્ટમ માટે આ યોગ્ય નથી, કારણ કે આમાં કંઈ બેટરીનું ઓપ્ટિમાઇઝેશન ચાર્જિંગ નથી થતું. ઓનની સ્થિતિમાં અથવા ઓફ સંપૂર્ણ ચાર્જ થઈ જાય બેટરી એટલે બંધ કરી દે છે, અને જ્યારે બેટરીનું વોલ્ટેજ લેવલ એકદમ નીચે આવી જાય ત્યારે એનું ચાર્જિંગ પ્રોસેસ રોકી દે છે. આમાં બે જ વસ્તુ આવે છે, બીજી કંઈ વધારાની વસ્તુ આવતી નથી. હવે ચાર્જ કંટ્રોલરના પ્રકારોમાં જે બીજો પ્રકાર છે PWM, બરોબર. આગળ આપણે વોલ્ટેજ રેગ્યુલેટરમાં ચર્ચા કરી હતી, બે ટેકનોલોજી આવે છે આ ચાર્જ કંટ્રોલ, PWM, MPPT, બરાબર. એમાંથી જે બીજો પ્રકાર છે PWM, પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલર, એને આપણે આજે સવિસ્તારથી સમજીએ, બરાબર. એના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે પલ્સ વિથ મોડ્યુલેશન એટલે કે પલ્સ જનરેટર, જે અંદર એક પલ્સ જનરેટર હોય છે. PWM પ્રકારના ટાઈપ કંટ્રોલરમાં એક પલ્સ જનરેટર હોય છે જે ચાર્જિંગ કરંટને એક પલ્સ રૂપે જનરેટ કરે છે, બરાબર. આ રીતના પલ્સ હોય છે, આ રીતે એક પલ્સ જનરેટ થાય છે, બરોબર છે. એ પલ્સના પહોળાઈમાં ફેરફાર દ્વારા બેટરીના વોલ્ટેજ અને કરંટને નિયંત્રિત કરે છે. એટલે જે પલ્સ હોય છે એની પહોળાઈ વધે અથવા ઘટે, બરોબર. એ રીતે સમગ્ર ચાર્જિંગ પ્રોસેસને કંટ્રોલ કરે છે. પહોળાઈ વધે એટલે ધારો કે વધુ સમય માટે પહોળાઈ હોય, બરોબર, તો ચાર્જિંગ પ્રોસેસ સ્પીડમાં થાય. પછી જ્યારે પલ્સની પહોળાઈ ઘટી જાય, બરોબર, એટલે ચાર્જિંગ કરંટનું વેલ્યુ ઘટી જાય એટલે બેટરીનું ચાર્જિંગ ધીમે ધીમે થાય, બરાબર છે. બેટરીનું જેમ જેમ લેવલ પ્રમાણે હોય ને ચાર્જિંગ કરંટને પલ્સના જે ચાર્જિંગ કરંટ હોય છે એને કંટ્રોલ કરે છે. જ્યારે એકદમ લો લેવલ પર બેટરી હોય ત્યારે પલ્સની પહોળાઈ વધુ રાખવામાં આવે છે, જેથી વધુ સમય માટે એને ચાર્જિંગ કરંટ મળે અને એનું ચાર્જિંગ પ્રોસેસ સ્પીડમાં થાય. પછી જેમ જેમ બેટરીનું વોલ્ટેજ લેવલ વધતું જાય, બરાબર, એમ પલ્સની પહોળાઈ ઘટાડી દેવામાં આવે. એટલે એને જે ટાઈમ સમય માટે એને પલ્સ મળવું જોઈએ એ ઓછો સમય થઈ જાય, એટલે એની ચાર્જિંગ પ્રોસેસ છે ને એકદમ ધીમી થઈ જાય. જ્યારે બેટરીનું વોલ્ટેજ લેવલ ઘટેલું હોય, આપણે જોયું એમ કંટ્રોલર રહ્યું ને એ વધુ સમય માટે પલ્સ મોકલે છે. મીન્સ કઈ પહોળાઈ પલ્સથી વધારે હોય છે એટલે બેટરીની જે ચાર્જિંગ સ્પીડ હોય છે, બેટરી ઝડપથી ચાર્જ થવા લાગે, બરાબર છે. પછી જેમ જેમ બેટરી ભરાતી જાય એનું ચાર્જિંગ ધીમું કરે છે. એટલે કેવી રીતે ધીમું કરે કે બેટરી જેમ જેમ ભરાતી જાય એમ પલ્સની પહોળાઈ ઘટી જાય, બરોબર. પલ્સની પહોળાઈ ઘટી જાય એટલે બહુ ઓછા સમય માટે બેટરીને ચાર્જિંગ કરંટ મળે, બરોબર. ધારો કે 100% સમય હોય આવી રીતે, આ ધારો કે 50% સમય માટે કરંટ નથી મળતું, 50% સમય માટે કરંટ મળે છે, વળીથી 50% સમય માટે કરંટ ના મળે, વળીથી 50% મળે, એ મધ્યમ લેવલ 50% વોલ્ટેજ હોય એવી રીતે, બરાબર છે. પણ જેમ જેમ એમાં વધારે થાય તો ધારો કે એનું પછી એકદમ આ રીતે થવા લાગે. 90% ચાર્જિંગ થઈ જાય બેટરીનું એટલે 90% સમય માટે એને કરંટ ના મળે, ખાલી પલ્સની પહોળાઈ આ રીતે ઘટાડી દે, મળે 10% સમય માટે જ એને કરંટ મળે. એટલે ચાર્જિંગની પ્રોસેસ રહી ને એકદમ કંટ્રોલ થઈ જાય, એટલે બેટરીને ઓવરચાર્જથી બચાવી શકાય અને બેટરીનું લાઈફ સાયકલ વધે, બરાબર. એની એફિશિયન્સી વધે, એની લાઈફ સાયકલ ને એફિશિયન્સી બંને વધે. જ્યારે બેટરી લગભગ પૂર્ણ ચાર્જ થઈ જાય ને ત્યારે પલ્સની પહોળાઈ આપણે જોઈએ એમ ઘટાડી દેવામાં, એકદમ ઘટાડી દેવામાં, એટલે બેટરી ઓવરચાર્જ ન થાય, બરાબર. હવે PWM ટાઈપના ચાર્જ કંટ્રોલ આગળ ઓન ઓફ જોયું, ઓન ઓફ ટાઈપ ચાર્જ કંટ્રોલ આપણે જોયું, એકદમ સાદી સિસ્ટમ માટે વપરાય છે, બરોબર છે. આ PWM ટાઈપના ચાર્જ કંટ્રોલર છે ને મધ્યમ કદની સોલાર સિસ્ટમ માટે સૌથી વધારે વપરાય છે. PWM કંટ્રોલરમાં એવું હોય છે કે જે સોલાર પેનલના વોલ્ટેજને હોય ને જે બેટરીના વોલ્ટેજ લેવલ સાથે મેચિંગ કરે છે. એટલે જો બેટરી 12 વોલ્ટની હોય અને પેનલનો ઓપન સર્કિટ વોલ્ટેજ 17-18 વોલ્ટ હોવા છતાં કંટ્રોલર છે ને એને 12-14 વોલ્ટેજ સુધી મર્યાદિત કરે છે. એટલે કે એવું હોય છે, બરાબર, કે ભલે સોલાર પેનલનો વોલ્ટેજ વધારે હોય, બેટરીનો વોલ્ટેજ 12 વોલ્ટ હોય છે, બરાબર, પણ એ હંમેશા પેનલના વોલ્ટેજને બેટરીના વોલ્ટેજ લેવલ સાથે મેચ કરી દે છે. એટલે વધારાના વોલ્ટેજનો
લોસ જાય છે, નુકસાન જાય છે. એટલે આની એફિશિયન્સી થોડી ઘણી ઓછી હોય છે, બરાબર. 70 થી 80% જેવી એફિશિયન્સી હોય છે, કારણ કે હંમેશા સોલાર પેનલના વોલ્ટેજને બેટરી લેવલ સાથે મેચ કરે છે. એટલે એમાં હવે આપણે જોઈએ પીડબ્લ્યુએમમાં 3 ચાર્જિંગ સ્ટેજ હોય છે, જે આપણે શરૂઆતમાં જોયું હતું કે પ્રારંભિક ચાર્જિંગ બલ્ક સ્ટેજ, એબ્ઝોર્પ્શન સ્ટેજ અને ફ્લોટ સ્ટેજ, બરાબર. હવે બલ્ક સ્ટેજમાં એવું હોય છે કે બેટરી એકદમ ઓછી ચાર્જ હોય, એકદમ મિનિમમ બેટરીનું ચાર્જિંગ લેવલ હાવ ડીપમાં હોય, બરાબર છે, 10% જેવું ચાર્જિંગ હોય. એટલે પીડબ્લ્યુએમ કંટ્રોલર શું કરશે, બરાબર છે, એ પેનલનો આખો વોલ્ટેજ ને કરંટ હોય ને બેટરીમાં મોકલશે. એટલે ફૂલ વિડ્થના પલ્સ મોકલશે, જેથી કરીને બેટરીનું ચાર્જિંગ પ્રોસેસ બહુ સ્પીડમાં થાય, બરાબર છે. પછી ધીમે ધીમે એનું ચાર્જિંગ લેવલ વધશે. પછી એબ્ઝોર્પ્શન સ્ટેજ આવશે, જેમાં બેટરી 80 થી 90% ચાર્જ થઈ જાય ને એટલે પીડબ્લ્યુએમ પલ્સનો સમય રહ્યો ને એ ઓછો કરે છે, જેથી કરંટ ઘટી જાય. આપણે આગળ ચર્ચા કરીએ એમ કે કેવી રીતે પલ્સની પહોળાઈ વધે છે, ઘટે છે. બેટરીનું ચાર્જિંગ લેવલ 80 થી 90% થઈ જાય, એબ્ઝોર્પ્શન સ્ટેજ કહેવાય એને, બરાબર. પલ્સની પહોળાઈ એકદમ ઓછી કરી દેવામાં, જેથી કરીને એને મિનિમમ કરંટ મળે અને બેટરીનું ચાર્જિંગ લેવલ મેન્ટેન રહે, બરાબર છે. પછી આવે છે ફ્લોટ સ્ટેજ. ફ્લોટ સ્ટેજ એટલે એવું કે બેટરી જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ને 100% લેવલે, બરાબર, ત્યારે પીડબ્લ્યુએમ શું કરે છે ખબર, થોડું કરંટ એકદમ નાના પલ્સ આપીને એનું બેટરીનું ચાર્જ લેવલ, જે બેટરીનું ચાર્જિંગ વોલ્ટેજ લેવલ છે ને મેન્ટેન રાખે છે અને ઓવર ચાર્જિંગથી અટકાવે છે. આ તો મેન છે, બરાબર છે. ચાર્જ કંટ્રોલનું મુખ્ય કાર્ય જ આ છે કે એને કેવી રીતે ઓવર ચાર્જિંગથી અટકાવવું, એની ચાર્જિંગ પ્રોસેસને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવી, એ મુખ્ય કાર્ય છે એનું. 2 પ્રકારના ચાર્જ કંટ્રોલર વિશે તો આપણે સમજ્યા જ, બરાબર છે. ત્રીજું છે જે અત્યારે સૌથી વધુ ઉપયોગમાં આવે છે, MPPT. M એટલે મેક્સિમમ, P એટલે પાવર, P એટલે પોઈન્ટ અને T એટલે ટ્રેકિંગ. મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ કંટ્રોલર. આ નામ પરથી જ આપણે બધાને અંદાજ આવી જાય છે કે શું કરતું છે, સોલાર પેનલના મેક્સિમમ પાવર પોઈન્ટને હંમેશા ટ્રેક કરતું હોય છે, બરાબર છે. સોલાર પેનલમાં એક મેક્સિમમ પાવર પોઈન્ટ તો હોય જ છે, બરાબર. એ વોલ્ટેજ ને કરંટનો એવો સંયોજન જેમાંથી પેનલ મહત્તમ પાવર આપે છે. આપણે જાણીએ છીએ પાવર એટલે શું, પાવર P એટલે વોલ્ટેજ, V એન્ડ I બંનેનું સંયોજન છે, બરાબર છે. એટલે સોલાર પેનલના વોલ્ટેજ અને કરંટનું બંનેનું એવું સંયોજન કે જે લેવલે સોલાર પેનલ મેક્સિમમ પાવર આઉટપુટ આવતી હોય, એક એવો પોઈન્ટ હોય, બરાબર. એ સતત આની અંદર એક અલ્ગોરિધમ સેટિંગ હોય છે માઇક્રો કંટ્રોલરની અંદર, એ સતત મેક્સિમમ પાવર પોઈન્ટને ટ્રેક કરે છે, બરાબર, અને પેનલમાંથી મેક્સિમમ પાવર આઉટપુટ બહાર કાઢે છે, બરાબર છે. હવે MPP છે ને એ સૂર્યપ્રકાશ, તાપમાન એટલે લોડની સ્થિતિ મુજબ MPP બદલાવતો રહે. MPP એટલે મેક્સિમમ પાવર પોઈન્ટ ને સૂર્યપ્રકાશની હાજરી દર વખતના વાદળછાયું વાતાવરણ તો સૂર્યપ્રકાશ ઓછો હોય, બરાબર, અથવા તડકો હોય તો સૂર્યપ્રકાશ વધારે હોય. એટલે સૂર્યપ્રકાશ તાપમાન મુજબ આ મેક્સિમમ પાવર પોઈન્ટ છે ને એ સતત બદલાતો રહે છે. હવે આપણે એનું મેન ફંક્શન જોઈએ કે MPPT કંટ્રોલર છે ને એ પેનલના આ મેક્સિમમ પાવર પોઈન્ટને સતત ટ્રેક કરે છે અલ્ગોરિધમની મદદથી અને બેટરીના ચાર્જિંગ માટે યોગ્ય રીતે એડજસ્ટ કરે છે, બરાબર. એમાં એક બૂસ્ટ કન્વર્ટર હોય છે, DC ટુ DC બૂસ્ટ અથવા બલ્ક કન્વર્ટર, બરાબર. એ મેક્સિમમ પાવર પોઈન્ટને ટ્રેક કરે છે, બરાબર. માઇક્રો કંટ્રોલર એ બૂસ્ટ કન્વર્ટર વોલ્ટેજ અને કરંટને એવી રીતે એડજસ્ટ કરે છે જેથી બેટરીનું ચાર્જિંગ ઓપ્ટિમાઇઝ રીતે થાય, બરાબર છે. હવે સોલાર પેનલના મેક્સિમમ પાવર પોઈન્ટ પર કામ કરે છે જેથી પેનલમાંથી શક્ય હોય તેટલી ઉર્જા બહાર કાઢી શકાય, બરાબર. આમાં MPP પર કામ કરે ને પેનલની મેક્સિમમ ઉર્જા બહાર કાઢી શકાય. એટલે આની એફિશિયન્સી એકદમ વધારે હોય, લગભગ 90-95% એફિશિયન્સી પર MPPT ટાઈપ ચાર્જ કંટ્રોલર રહ્યું ને એને કામ કરે છે, બરાબર. એટલે સૌથી વધારે અત્યારે મોટી સિસ્ટમમાં ઉપયોગ MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલરનો થાય છે. આપણે જોઈએ એમ કે DC કન્વર્ટરનો ઉપયોગ કરીને વોલ્ટેજ ને કરંટને ઓપ્ટિમાઇઝ કરે છે. એટલે જે મેક્સિમમ પાવર આઉટપુટ આવ્યું હોય, બરાબર, એના આગળ DC ટુ DC કન્વર્ટર હોય છે, વોલ્ટેજ કરંટને એ રીતે ઓપ્ટિમાઇઝ કરે છે જેથી કરીને MPPT વધુ કાર્યક્ષમ રીતે બેટરીને ચાર્જ કરી શકે, બરાબર. આજે સૌથી વધુ કાર્યક્ષમ ને આધુનિક ટેકનિક છે, બરાબર. એની એફિશિયન્સી લગભગ 90% જેટલી હોય છે, 90% એની એફિશિયન્સી છે. અને સૌથી વધારે આધુનિક ટેકનિકનો અત્યારે લેટેસ્ટ ટાઈપના ચાર્જ કંટ્રોલરમાં MPPT ટાઈપનો ઉપયોગ થાય છે, કારણ કે એમાં પાવર લોસ સૌથી ઓછો છે, બરાબર. એ PWM ટાઈપના ચાર્જ કંટ્રોલર આવે છે ને એના કરતાં 30% વધુ ઉર્જા છે ને એ બેટરીમાં ઉતારે છે. એટલે અત્યારે એટલામાં એ રીઝનથી જ એનો ઉપયોગ સૌથી વધારે થાય છે, બરાબર. પછી મેન એનો બેનિફિટ આ છે કે તાપમાન અથવા પ્રકાશમાં ફેરફાર હોવા છતાં વધુ વીજળી મેળવી. તાપમાન ધારો કે ટેમ્પરેચર દિવસ દરમિયાન અમુક વાર એવું હોય છે કે ટેમ્પરેચર ઘટી બી જાય, ઠંડુ હવામાન હોય તો, બરાબર. સૂર્યપ્રકાશમાં બી એવું હોય છે કે વાદળા હોય
તો સૂર્યપ્રકાશમાં થોડી એનું જનરેશન ઘટી જાય એટલે સૂર્યપ્રકાશ ઓછો બી પડે, બરોબર. તો આવા કેસમાં જ્યારે એ સૂર્યપ્રકાશની તીવ્રતા ઘટી જાય એટલે સોલાર પેનલ ને એ વોલ્ટેજ અને કરંટ થોડા ઓછા જનરેટ કરશે, બરોબર. પણ આવા કેસમાં બી એમપીપીટી ટાઈપના ચાર્જ કંટ્રોલર છે ને એ પેનલમાંથી મેક્સિમમ પાવર બહાર કાઢીને બેટરીને ચાર્જ કરશે, જેથી કરીને પેનલ પાવર લોસ ઓછો થાય, બરાબર. એટલે અત્યારે સૌથી વધારે ઉપયોગ આનો એમપીપીટી ટાઈપના ચાર્જ કંટ્રોલરનો થાય છે. જ્યારે પીડબ્લ્યુએમ ચાર્જ કંટ્રોલર હોય છે એમાં લોબા કેબલ વાપરવાથી વોલ્ટેજ ડ્રોપનું નુકસાન જાય છે, બરાબર છે. એમપીપીટી ટાઈપમાં એવું નથી હોતું, એમાં લોબા કેબલમાં પણ નુકસાન થોડું ઓછું જાય છે, બરાબર છે. પછી મેન મહત્વનો પોઈન્ટ એ છે કે હાઈ વોલ્ટેજ પેનલ સીધી લોઅર વોલ્ટેજ બેટરી ચાર્જ કરી શકે છે, બરાબર છે. આપણે પીડબ્લ્યુએમ ટાઈપના ચાર્જ કંટ્રોલરમાં જોયું, બરાબર, કે જે ચાર્જ કંટ્રોલર રહ્યું ને પેનલના વોલ્ટેજને હે ને બેટરીના વોલ્ટેજ સાથે મેચ કરે છે, એના લેવલ જોડે રાખવાનો પ્રયત્ન કરે છે, બરોબર છે. આમાં કેવું છે, ભલે પેનલ વોલ્ટેજ હાઈ લેવલ રહી, બેટરી વોલ્ટેજ ધારો કે 12 વોલ્ટ જ રહ્યા, બેટરીના ધારો કે વોલ્ટેજ 12 છે અને પેનલના વોલ્ટેજ 24 વોલ્ટ છે, બરાબર. તો એ છે ને હાઈ વોલ્ટેજ પેનલ છે ને એ ભલે જ હાઈ વોલ્ટેજ પણ એમપીપીટી ટાઈપનું ચાર્જ કંટ્રોલર હોય ને તો ભલે 24 વોલ્ટની સોલાર પેનલ હોય, સોલાર પેનલ ભલે 24 વોલ્ટની હોય અને બેટરી 12 વોલ્ટની હોય, છતાં પણ એ ચાર્જિંગ કરી દેશે. જે ભલે આનાથી ઓછા વોલ્ટેજ ઉપરના વોલ્ટનું નુકસાન પણ નથી જતું, કારણ કે હંમેશા એ પાવરને ઓપ્ટિમાઇઝ કરે છે, બરાબર છે. અને અત્યારે સૌથી વધારે એનો ઉપયોગ મોટા અને વ્યવસાયિક સોલાર સિસ્ટમમાં ઉપયોગ થાય છે, બરાબર. અત્યારની જનરેશનમાં સૌથી વધારે એમપીપીટી ટાઈપનો ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ થાય છે, બરાબર. એમપીપીટી ટાઈપનું ચાર્જ કંટ્રોલર ને એ ડ્યુટી સાયકલ દ્વારા નિયંત્રિત થાય છે. એમાં જેમ પીડબ્લ્યુએમની જેમ પલ્સ તો જનરેટ થાય છે પણ ડ્યુટી સાયકલ હોય છે, બરાબર. એમાં 3 પ્રકારની ડ્યુટી સાયકલ હોય, બરાબર. માં પહેલાં એવું હોય છે કે એનું 90% ટાઈમ માટે એક સાયકલ હોય ડ્યુટી, બરાબર. ફરીથી 90% સમય માટે હોય. આનો મતલબ શું છે ખબર છે? 90% સમય માટે કરંટ સપ્લાય થશે, 10% સમય માટે નહીં થાય, બરાબર. એવી રીતે આપણે પીડબ્લ્યુએમમાં જોયું એ રીતે જ છે, 90% માટે થશે, 10% માટે નહીં થાય. એટલે બેટરી બહુ સ્પીડમાં ચાર્જ થશે, પણ બેટરીનો વોલ્ટેજ લેવલ એકદમ મધ્યમાં આવી જાય એટલે 50% હોય, બરાબર. 50% સમય માટે એક સપ્લાય મળે, 50% સમય માટે સપ્લાય નહીં મળે. આવી રીતે હોય, 50% માટે મળે, 50% માટે કરંટ મળે, પછી બેટરી એકદમ ફ્લોટ લેવલ પર આવી જાય, બરોબર. એટલે ઓનલી ખાલી 10% સમય માટે મળશે, બરાબર. 10% સમય માટે એને સપ્લાય મળશે અને 10% સમય માટે ફરીથી 90% માટે એ રૂકી જશે અને 10% માટે મળશે. એટલે એવી રીતે મેક્સિમમ પાવરને ઓપ્ટિમાઇઝ કરીને બેટરીને ચાર્જિંગ કરી શકાય. હવે આપણે એમપીપીટી ટાઈપના ચાર્જ કંટ્રોલરના બ્લોક ડાયાગ્રામ વિશે થોડી સમજ મેળવીએ. બ્લોક ડાયાગ્રામની અંદર કયા કયા કમ્પોનન્ટ આવે છે, બરોબર. જે આપણો આજનો મુખ્ય ટોપિક બી છે. આપણે પણ ટાઈપ્સ જોયા અને એમાં સૌથી વધારે ઉપયોગ એમપીપીટી ટાઈપનું ચાર્જ કંટ્રોલર અત્યારે થાય છે, તો એનો બ્લોક ડાયાગ્રામના દરેક કમ્પોનન્ટ વિશે થોડું સમજીએ, બરાબર છે. પીવી એરે એટલે ફોટોવોલ્ટેટિક સેલની જે સિરીઝમાં કનેક્ટેડ હોય ને પછી સોલાર પેનલ બને છે, એ પીવી એરે જે સૂર્યપ્રકાશનું ડીસી કરંટમાં કન્વર્ટ કરે છે, બરાબર. ટીવીએસ એટલે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સપ્રેસર. ટીવીએસ એટલે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સપ્રેસર. ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ સપ્રેસર જે સિસ્ટમને હાઈ વોલ્ટેજથી બચાવે છે, જેમાં હાઈ વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે, જે ટીવીએસ છે, બરાબર છે. પછી છે આ છે લાઇટ સેન્સિંગ સર્કિટ, બરાબર. આ સમગ્ર સર્કિટ રહે એ લાઇટ સેન્સિંગ સર્કિટ છે, બરાબર. લાઇટ સેન્સિંગ સર્કિટ રહી એ સૂર્યપ્રકાશનું માપન કરશે, બરાબર. સૂર્યપ્રકાશનું માપન કરીને એ રીતે એમસીયુ કંટ્રોલરને સિગ્નલ આપશે, કારણ કે જોઈએ છે કે એમપીપીટી ટાઈપનું ચાર્જ કંટ્રોલર ઓછો સૂર્યપ્રકાશ હોય છતાં પણ હંમેશા મેક્સિમમ પાવર આઉટપુટ આપે છે. એટલે લાઇટ સેન્સિંગ સર્કિટ એને સૂર્યપ્રકાશનું માપન કરશે, કેટલો સૂર્યપ્રકાશ એને સિગ્નલ એમસીયુ કંટ્રોલરને આપશે, બરાબર છે. પછી છે પીડબ્લ્યુએમ પાવર ડ્રાઈવ. આ પીડબ્લ્યુએમ પાવર ડ્રાઈવ છે ને એ એમસીયુ કંટ્રોલર જે સિગ્નલ આપશે એ પ્રમાણે બેટરીને વોલ્ટેજ અને કરંટ પલ્સ રૂપે, પલ્સની વિડ્થ રૂપે સપ્લાય કરશે, બરાબર છે. એ મેન કમ્પોનન્ટ આ પીડબ્લ્યુએમ પાવર ડ્રાઈવ છે, બરાબર છે. આ જે ફ્યુઝ છે એ બેટરીનું પ્રોટેક્શન કરશે, ઓવર કરંટ સામે ફ્યુઝ એ બેટરીનું પ્રોટેક્શન કરશે, બરાબર. આ પાવર ડ્રાઈવ છે, અહીંયાથી એ સિગ્નલ બેટરીને મોકલશે, બરાબર. પછી છે એમસીયુ કંટ્રોલર એટલે માઇક્રો કંટ્રોલર, જે
એમ ચાર્જ કંટ્રોલનું મુખ્ય મગજ કહેવાય, બરાબર છે. આ PWM પાવર ડ્રાઈવને બી સિગ્નલ આપવાનું, બરાબર. દરેક આખી પ્રોસેસને કંટ્રોલ કરવા આપણે ખબર છે આમાં માઇક્રો કંટ્રોલરનો મેઇન રોલ હોય છે, બરાબર છે. એ હંમેશા સૂર્યપ્રકાશનું ડીસીમાં કન્વર્ટ થશે, બરાબર છે. એવો અલ્ગોરિધમ અંદર સેટ હશે, બરાબર. આપણે જોઈએ એમ કે વોલ્ટેજ અને કરંટનું એવું સંયોજન શોધશે કે જે પોઈન્ટ પર પેનલ સૌથી વધારે મેક્સિમમ આઉટપુટ આપી શકે, પાવરનું આઉટપુટ, બરાબર. એના અલ્ગોરિધમ પ્રમાણે PWM પાવર ડ્રાઈવને સિગ્નલ મોકલશે, બરાબર. એક સિગ્નલ આપશે, એ પ્રમાણે PWM પાવર ડ્રાઈવ પલ્સ જનરેટ કરીને બેટરીનું ચાર્જિંગ કરશે, જેથી કરીને બેટરીનું ઓપ્ટિમાઇઝ ચાર્જિંગ કરી શકાય, બરાબર છે. પછી જે ટેમ્પરેચર સેન્સર, એ સમગ્ર સિસ્ટમનું ટેમ્પરેચર, તાપમાનનું માપન કરશે, બરાબર છે, જેથી કરીને એને ઓવરહીટિંગથી બચાવી શકાય, અને એના માટે સિગ્નલ આપશે MCU કંટ્રોલર, બરાબર છે. પછી જે કરંટ સેન્સર, જે આઉટપુટ લોડ છે, બરાબર, એનું કરંટનું માપવાનું કામ કરંટ સેન્સર દ્વારા કરશે. કરંટ એનો માપીને આપશે, એનો સેન્સરનો ડેટા MCU કંટ્રોલરને આપશે, એ પ્રમાણે MCU કંટ્રોલ સમગ્ર લોડને કંટ્રોલ કરશે, બરાબર છે. આ Q3 છે, સ્વિચ છે, બરાબર, આઉટપુટની સ્વિચ. આઉટપુટને કનેક્ટ કરવો અથવા ડિસ્કનેક્ટ કરવો Q3 સ્વિચને આધારે છે, બરાબર. આઉટપુટ પ્રોટેક્શન એન્ડ પાવર ડ્રાઈવ, એ આઉટપુટને ઓવર કરંટ અથવા હાઈ ઓવર કરંટ હોય છે, બરાબર, શોર્ટ સર્કિટ કરંટ સામે પ્રોટેક્શન આપવા માટે આઉટપુટ એન્ડ પ્રોટેક્શન પાવર ડ્રાઈવ હોય છે. આ રીતે MPP ટાઈપના ચાર્જ કંટ્રોલરનું બ્લોક ડાયાગ્રામનું આપણે રિપ્રેઝન્ટેશન જોયું કે એના કયા ઘટકો કેટલા છે અને દરેક ઘટકનો રોલ શું છે, બરાબર છે. આમ આપણે ત્રણેય ટાઈપના ચાર્જ કંટ્રોલર વિશે સવિસ્તારથી જોયું, બરાબર છે. એક પ્રથમ હતો ઓન ઓફ ટાઈપ, પછી હતો PWM ટાઈપ, બરાબર છે, પલ્સ વિથ મોડ્યુલેશન ટાઈપ. ત્રીજો હતો MPPT ટાઈપ, એટલે કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ટાઈપ કંટ્રોલર, બરાબર છે. આજે સૌથી વધુ ઉપયોગ મોટી સિસ્ટમમાં MPP ટાઈપના ચાર્જ કંટ્રોલરનો જોઈએ. આપણે ત્રણેયના વિશે સવિસ્તારથી જોયું, બરાબર. હવે આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ. મેન જે PWA ટાઈપ અને MPP ટાઈપના ચાર્જ કંટ્રોલર છે, એમના વચ્ચે મેન જે ડિફરન્સ ઓવરવ્યૂ, પોઈન્ટ ટુ પોઈન્ટ એમનો ડિફરન્સ જોઈ લઈએ, જેથી કરીને આપણે ખ્યાલ આવે, બરાબર છે. આપણે PWA ટાઈપ અને MPP ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલર વિશે સવિસ્તારથી જોયું, બરાબર. હવે એમને ખાલી એક મુદ્દા લઈને એમની વિશેષતા એક પકડીને એના વિશે બંને વચ્ચે શું ડિફરન્સ છે એક જોઈ લઈએ. પહેલું છે કામ કરવાની પદ્ધતિ, બરાબર. કામ કરવાની પદ્ધતિમાં PWA ટાઈપમાં એવું હોય છે, બરાબર, એ સોલાર પેનલમાંથી આવતા વોલ્ટેજને બેટરીના વોલ્ટેજ સાથે મેચ કરવા માટે પલ્સની પહોળાઈ હંમેશા બદલે છે. આપણે આગળ જોયું એમ, બરાબર, સોલાર પેનલના વોલ્ટેજને બેટરીના વોલ્ટેજ સાથે હંમેશા મેચ કરવા પ્રયત્ન કરે છે, એ પ્રમાણે પલ્સની પહોળાઈ બદલે છે, બરાબર. એને ખબર છે બેટરીનું ચાર્જિંગ લેવલ એકદમ નીચું હોય તો પહોળાઈ વધુ રાખે, બરાબર. બેટરી એકદમ હાઈ વોલ્ટેજ પર હોય, 80-90% વોલ્ટેજ થઈ ગયું હોય ચાર્જિંગ એનું, બરાબર, તો પલ્સની પહોળાઈ એકદમ ઘટાડી દેવામાં આવે, બરાબર. એવી રીતે MPP ટાઈપના ચાર્જ કંટ્રોલરમાં હંમેશા મહત્તમ શક્તિ બિંદુ, એટલે ઇંગ્લિશમાં કહીએ તો મેક્સિમમ પાવર પોઈન્ટ, બરાબર, વોલ્ટેજ અને કરંટનું એવું સંયોજન કે જે પોઈન્ટ પર પેનલ હંમેશા મેક્સિમમ પાવર આઉટપુટ આપે છે, બરાબર. અલ્ગોરિધમ પ્રમાણે શોધીને બેટરીમાં ઉર્જા ટ્રાન્સફર કરે છે, બરાબર. મેક્સિમમ ઉર્જા ટ્રાન્સફર થાય છે. આની સરખામણીએ લગભગ 30% વધુ ઉર્જા આમાં ટ્રાન્સફર થાય છે. પછી આપણે કાર્યક્ષમતાની વાત કરીએ, બરાબર. તો PWM સોલાર ચાર્જ કંટ્રોલરનું કાર્યક્ષમતા આપણે એફિશિયન્સી ઇંગ્લિશમાં કહીએ તો કે 70 થી 80% હોય છે, અને આની એફિશિયન્સી 90 થી 98% હોય છે. તમે જોયું આમાં પાવર લોસ થાય છે, કારણ કે હંમેશા બેટરી વોલ્ટેજને, બરાબર, સોલાર પેનલ વોલ્ટેજને બેટરી વોલ્ટેજ સાથે મેચ કરે છે, બરાબર. એને એ લેવલે લાવવાનો પ્રયત્ન કરે છે, એટલે ઉપરના વોલ્ટેજનો લોસ થાય છે, બરાબર. આમાં એવું હોતું નથી, બરાબર. કોઈ બી રીતે એ મેચ કરવાનો ટ્રાય નહીં, હંમેશા પાવરને ઓપ્ટિમાઇઝ રીતે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરે છે, એટલે એનો એફિશિયન્સી બહુ વધારે છે, 90 થી 80%, બરાબર. પછી આપણે એનું ડિઝાઇનની રીતે કમ્પેરિઝન કરીએ તો, બરાબર, PWM ટાઈપના ચાર્જ કંટ્રોલરની ડિઝાઇન એકદમ સરળ હોય છે, બરાબર. એનું મેન્ટેનન્સ બહુ ઓછું હોય છે, અને આ MPPT ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલરની ડિઝાઇન એકદમ કોમ્પ્લિકેટેડ હોય છે, એકદમ જટિલ હોય છે. આપણે આગળ બ્લોક ડાયાગ્રામ જોઈએ એમાં જોઈ શકીએ એના કેટલા બધા કમ્પોનન્ટનું કનેક્શન બહુ જટિલ હોય છે, બરાબર. પણ હા, એ વધુ કાર્યક્ષમતા આપે છે, એટલે કે એની એફિશિયન્સી થોડી વધારે છે. હવે આપણે કિંમતના વિશે બંને વચ્ચે કમ્પેરિઝન કરીએ તો PWM ટાઈપના ચાર્જ કંટ્રોલની કિંમત ઓછી હોય છે, બરાબર. MPP ટાઈપના ચાર્જ કંટ્રોલની કિંમત વધુ હોય છે, બરાબર. એ તો એના નામ અને કાર્ય પદ્ધતિ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય, કારણ કે એની એનર્જી એફિશિયન્સી છે ને, એનર્જી એફિશિયન્સી થોડી વધારે છે,
અને આની એનર્જી એફિશિયન્સી એના કમ્પેરિઝનમાં થોડી ઓછી છે, એટલે આની કિંમત થોડી વધારે હોય છે જ્યારે યોગ્ય હોય. એટલે કે આ બંને ચાર્જ કંટ્રોલર કઈ પરિસ્થિતિમાં વાપરવા સૌથી વધુ યોગ્ય હોય, બરોબર, એ આપણે આગળ સવિસ્તારથી જોયું એટલે પણ આપણે સમજાવ્યું કે PWM ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલર જો સિસ્ટમ મધ્યમ અથવા નાની હોય, બરાબર, જો આપણે ખર્ચ મહત્વનો હોય, એટલે કે આપણે બજેટ મહત્વનું હોય કે બરોબર આટલા ખર્ચનો જ આપણે એક ચાર્જ કંટ્રોલર ઇન્સ્ટોલ કરવાનું છે, તો આગળ PWM ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલર વપરાય છે, બરાબર છે. પેનલ અને બેટરી વોલ્ટેજ બંનેના ઇક્વલ હોય, બરોબર, ધારો કે પેનલ 12 વોલ્ટની હોય અને બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ હોય, આવી કન્ડિશનમાં PWM ટાઈપનું ચાર્જ કંટ્રોલ વાપરવું થોડું વધુ હિતાવ છે, બરાબર. અને MPPT ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલરમાં જો મોટી સિસ્ટમ હોય, બરાબર, ત્યાં આનો ઉપયોગ વધારે થાય છે, જ્યાં ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે, બરાબર. ઉર્જા લોસ કરે આપણને પરવડે એવું જ નથી, બરાબર. મેક્સિમમ ઉર્જાનો ટ્રાન્સફર બેટરીમાં કરવું હોય એવી જગ્યાએ આ ચાર્જ કંટ્રોલર વપરાય છે, બરાબર. પેનલ અને બેટરીના વોલ્ટેજ અલગ અલગ હોય તો પણ ચાલે, આમાં ઉર્જાનો એનર્જીનો લોસીસ બહુ ઓછો થાય છે. આમાં પેનલ અને બેટરી વોલ્ટેજ ઇક્વલ હોય ને એવી કન્ડિશનમાં જ PWM વપરાય. જો પેનલ ધારો કે 48 વોલ્ટની હોય અને બેટરી ધારો કે 12 વોલ્ટની જ હોય, બરાબર, તો આવી કન્ડિશનમાં MPPT ટાઈપ ચાર્જ કંટ્રોલર વાપરવું થોડું વધુ હિતાવ છે, જેથી કરીને એનર્જીનો લોસ ઓછો થાય, બરાબર. આપણે જોયું આ ઉર્જા નુકસાનનો પોઈન્ટ છે, બરાબર. આમાં PWMમાં વધારે ઉર્જા નુકસાન થાય છે, કારણ કે શું હોય છે, પેનલની મહત્તમ શક્તિ ઉપયોગમાં લેવામાં આવતી નથી, બરાબર. મેક્સિમમ પાવર પોઈન્ટ પર આ કામ નથી કરતું, એટલે એમાં ઉર્જા એનર્જી લોસીસ વધારે થાય, એટલે તો આપણે જોયું કે એનો એફિશિયન્સી ઓછી છે, બરાબર. આમાં ઉર્જા નુકસાન સૌથી ઓછું છે, કારણ કે હંમેશા મહત્તમ શક્તિ બિંદુ પર કામ કરે છે, મેક્સિમમ પાવર પોઈન્ટ પર કામ કરે, એટલે આમાં ઉર્જા નુકસાન સૌથી ઓછું હોય, એટલે તો સૌથી વધુ ઉપયોગ અત્યારે MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલરનો થાય છે. હવે હવામાનનો પ્રભાવ વિશે બંને વચ્ચે આપણે ડિફરન્સ જોઈએ, કમ્પેરિઝન સમજીએ, બરાબર છે. PWM ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલમાં તાપમાન અને સૂર્યપ્રકાશ બદલાતા કાર્યક્ષમતા ઘટી શકે છે, અને MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલરમાં તાપમાન અને પ્રકાશમાં ફેરફાર છતાં મહત્તમ શક્તિ મેળવી શકે છે, બરાબર. આપણે જોઈએ ઠંડો હવામાનનો પ્રદેશ હોય, બરાબર, અથવા વાદળછાયું વાતાવરણ હોય. ઠંડો હવામાનનો પ્રદેશ હોય તો તાપમાન બહુ નીચું હોય, બરાબર, વાદળછાયું હોય તો સૂર્યપ્રકાશ ઓછો હોય. આવી કન્ડિશનમાં PWM ટાઈપના ચાર્જ કંટ્રોલર વાપરવા વધુ હિતાવ નથી, કારણ કે એમાં એનર્જી એફિશિયન્સી લો થઈ જાય છે, બરાબર, એની કાર્યક્ષમતા ઘટી જાય છે. અને આપણે આગળ બી જોયું, બરોબર, જ્યારે આવા ઠંડા પ્રદેશમાં અને જો વાદળછાયું વાતાવરણ હોય તો MPPT ટાઈપનું સોલાર ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરવું શકીએ, કારણ કે તે મેક્સિમમ પાવર આઉટપુટ કાઢે છે, એટલે આની અંદર કાર્યક્ષમતા ઘટતી નથી. એટલે ઠંડા પ્રદેશમાં અને જો વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો MPPT ટાઈપના સોલાર ચાર્જ કંટ્રોલર વાપરવા થોડા વધુ હિતાવ છે, બરાબર. તો આની જટિલતા થોડી ઓછી છે, બરાબર. આના કનેક્શન ને બધું થોડું કોમ્પ્લિકેટેડ નથી, એકદમ સિમ્પલ અને સરળ કનેક્શન હોય છે. MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલરના જટિલતા, ટેકનિકલ જટિલતા વધારે હોય છે, કારણ કે તેનું કામ બી એવું છે, બરાબર છે. એ ઠંડો પ્રદેશ હોય કે સૂર્યપ્રકાશનો વાદળછાયા વાતાવરણમાં હાજરી ઓછી હોય છતાં એ એફિશિયન્સી એની ઘટતી નથી, મહત્તમ શક્તિ મેળવી શકે છે, બરાબર. એના અંદર એનર્જી લોસીસ ઓછો હોય છે, બરાબર. આપણે આમ PWM ને MPPT ટાઈપના ચાર્જ કંટ્રોલર વિશે એક તફાવતનો એક ઓવરવ્યૂ જોઈ લીધું, બરાબર. હવે આપણે આ મેન સમજણપૂર્વકનો લેક્ચર હતો એ પૂરો કરીએ છીએ. આપણે ચાર્જ કંટ્રોલરનું મહત્વ શું છે, એની જરૂરિયાત શું છે, બરાબર, એના બ્લોક ડાયાગ્રામના ઘટકો કેટલા છે, દરેક ઘટકનું શું કાર્ય છે, બરાબર. પછી ચાર્જ કંટ્રોલરના પ્રકારો કેટલા છે, 3 પ્રકારના ચાર્જ કંટ્રોલરમાં મેઇન 2 ટાઈપના ચાર્જ કંટ્રોલર વિશે સવિસ્તારથી સમજ્યું, પછી એના વિશેનો તફાવત પણ સમજ્યો, બરાબર. હવે આપણે આગળ વધીને એના MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર, જેથી કરીને વધુ આઈડિયા આવે. હવે આપણે MCQ ની પ્રેક્ટિસ કરીએ, બરાબર. તો પ્રથમ MCQ છે સોલાર ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કામ શું છે, બરાબર. એમાં પ્રથમ ઓપ્શન છે એ બેટરી ચાર્જ કરવી, ઓવરચાર્જથી બચાવવું. બીજો ઓપ્શન છે સોલાર પેનલની સાફ સફાઈ કરવી. ત્રીજો ઓપ્શન છે સોલાર પેનલનું વોલ્ટેજ વધારવું. અને ચોથો ઓપ્શન છે લાઇટની બ્રાઇટનેસ વધારવી. આપણે અત્યાર સુધી જે સોલાર ચાર્જ કંટ્રોલ વિશે સમજ્યા એના પરથી આપણને ખ્યાલ આવી જ જાય કે એનું મુખ્ય કાર્ય છે બેટરીને ચાર્જ કરવી અને ઓવરચાર્જથી બચાવવું. એટલે આપણો ઓપ્શન આવે, સાચો જવાબ આવે એ ઓપ્શન, બરાબર છે. બીજો MCQ છે PWM ચાર્જ કંટ્રોલરનું પૂર્ણ નામ શું છે.
તો આપણને બધાને ખ્યાલ જ છે, બરાબર છે. પ્રથમ ઓપ્શન છે પલ્સ વિથ મોડ્યુલ, સેકન્ડ છે પલ્સ વિથ મોડ્યુલેશન, થર્ડ છે પાવર વોટ મોડ્યુલ અને ચોથો છે પેનલ વોટ મેઝરમેન્ટ, બરાબર છે. આપણને ખબર જ છે કે એનું નામ પરથી જ એના કાર્યનો અંદાજો આવે, પલ્સ વિથ મોડ્યુલેશન, એટલે સાચો જવાબ આવે બી. ત્રીજો એમસીક્યુ છે એમપીપીટી ટાઈપ ચાર્જ કંટ્રોલરનો મુખ્ય ફાયદો શું છે, બરાબર છે. આપણે જોયું આગળ એમ. પ્રથમ ઓપ્શન છે એની કિંમત ઓછી હોવી, બરાબર છે. બીજો છે ચાર્જિંગની ઝડપ વધારવી, ત્રીજો છે સોલાર પેનલની પાવર ઓપ્ટિમાઇઝ કરવી, ચોથો છે વાયરિંગ ઓછી હોવી. કિંમત તો એની પીડબ્લ્યુએમ કરતાં વધારે જ છે એટલે આ ઓપ્શન તો આવે નહીં, બરાબર. ચાર્જિંગની ઝડપ તો બંનેમાં જ્યારે બલ્ક સ્ટેજમાં હોય એટલે ચાર્જિંગ સ્પીડમાં જ થાય, બરાબર, આવે નહીં. હા, થર્ડ ઓપ્શન છે સોલાર પેનલની પાવર ઓપ્ટિમાઇઝ કરવી એમપીપી ટાઈપના ચાર્જ કંટ્રોલરનો મુખ્ય ફાયદો છે, એટલે આપણો ઓપ્શન સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચાર્જ કંટ્રોલરને બેટરી ઓવરચાર્જથી કેવી રીતે બચાવે છે, બરાબર છે. ચાર્જ કંટ્રોલરને ઓવરચાર્જથી બેટરીને કેવી રીતે બચાવે છે, એમાં પ્રથમ ઓપ્શન છે સોલાર પેનલને બંધ કરી દે છે, બીજો છે વોલ્ટેજ ઘટાડે છે અથવા ચાર્જિંગ બંધ કરે છે, ત્રીજો છે પેનલને ડિસ્કનેક્ટ કરે છે અને ચોથો છે બેટરીને ઠંડી કરે છે. તો ખબર છે ઓવરચાર્જથી કેવી રીતે બતાવે, તો ક્યાં તો ચાર્જિંગ પ્રોસેસ બંધ કરે, બરાબર, ક્યાં તો સપ્લાય વોલ્ટેજ બેટરીના છે એને ઘટાડે, બરાબર. એટલે આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. પાંચમો એમસીક્યુ છે એમપીપીટી ટાઈપના ચાર્જ કંટ્રોલર કઈ પરિસ્થિતિમાં વધારે લાભ આપે છે, બરાબર છે. પ્રથમ ઓપ્શન છે બેટરી ફૂલ ચાર્જ હોય ત્યારે, બીજો ઓપ્શન છે ઠંડી હવામાન અથવા વધારે સોલાર વોલ્ટેજ હોય ત્યારે, થર્ડ ઓપ્શન છે ગરમ હવામાનમાં, ડી રાત્રે. આપણે બંનેના ડિફરન્સમાં જોયું પીડબ્લ્યુએમ ને એમપીપી ટાઈપના ડિફરન્સમાં કે ઠંડા હવામાનને વધારે જ્યારે સોલાર વોલ્ટેજ પેનલના વોલ્ટેજ બેટરી કરતાં વધારે હોય, બરાબર, ત્યારે હંમેશા એમપીપી ટાઈપ ચાર્જ કંટ્રોલર પેલા કરતાં થોડું વધારે બેનિફિશિયલ છે, બરાબર. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી. છઠ્ઠો એમસીક્યુ છે ચાર્જ કંટ્રોલર વગર સીધો સોલાર પેનલને બેટરીને જોડવાથી શું થઈ શકે, એટલે વિધાઉટ ચાર્જ કંટ્રોલર. આપણે આ ચાર્જ કંટ્રોલરના મહત્વ વિશે સમજ્યા તો બરાબર. હવે ચાર્જ કંટ્રોલર વિધાઉટ તમે બેટરી સોલાર પેનલને ડાયરેક્ટ બેટરી સાથે કનેક્ટેડ કરો તો શું થઈ શકે. પ્રથમ ઓપ્શન છે કંઈ ના થાય, બીજો છે બેટરી ઓવરચાર્જ થઈ શકે, ત્રીજો છે પેનલ બંધ થઈ જશે, ચોથો લોડ છે વધશે. આપણે જોઈએ કે સોલાર ચાર્જ કંટ્રોલર બેટરીને ઓવરચાર્જ અને ડીપ ડિસ્ચાર્જથી બચાવે છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, બેટરી ઓવરચાર્જ થઈ શકે. સોલાર પેનલમાં ચાર્જ કંટ્રોલર વગર બેટરી ઓવરચાર્જ થઈ શકે. સાતમો એમસીક્યુ છે એમપીપીટી ટાઈપના ચાર્જ કંટ્રોલરમાં સોલાર પેનલ કયા પોઈન્ટ પર કામ કરે છે, બરાબર છે. એના નામ પરથી જ ખ્યાલ આવી જાય આપણને, પણ આપણે ઓપ્શન ચારે જોઈ લઈએ. મિનિમમ પાવર પોઈન્ટ, મિનિમમ વોલ્ટેજ પોઈન્ટ, મહત્તમ પાવર પોઈન્ટ, ઓવરલોડ પોઈન્ટ. આપણે જોયું કે મેક્સિમમ પાવર પોઈન્ટ પર આ ચાર્જ કંટ્રોલર કામ કરે છે, એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. આઠમો આપણો એમસીક્યુ છે સોલાર ચાર્જ કંટ્રોલર કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરવું જોઈએ, બરાબર છે. પ્રથમ ઓપ્શન છે સીધી ધૂપમાં એટલે સીધા તડકામાં, બીજું છે ભીનું અથવા ગરમ સ્થળ, ઠંડુ સૂકું હવામાં વેન્ટિલેશનવાળું સ્થાન, ચોથો ઓપ્શન છે પેનલની નીચે ખુલ્લી જગ્યાએ. તો હંમેશા સોલાર ચાર્જ કંટ્રોલર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એટલે એને ઠંડા અથવા સૂકા અથવા હવા વેન્ટિલેશનવાળા સ્થાન પર જ ઇન્સ્ટોલ કરવું જોઈએ. સીધા તડકામાં એ ડેમેજ થઈ જાય, ભીનું સ્થળ હોય તો એ પાણીથી ડેમેજ થાય, બરાબર. એટલે સૌથી બેસ્ટ સુચેબલ પ્લેસ છે ઠંડુ સૂકું અને હવાનું વેન્ટિલેશનવાળું સ્થાન, એટલે સાચો જવાબ આવે ઓપ્શન સી. નવમો એમસીક્યુ છે ચાર્જ કંટ્રોલનું વોલ્ટેજ રેટિંગ કઈ વસ્તુ સાથે મેળ ખાવું જોઈએ, બરાબર. પ્રથમ ઓપ્શન છે પેનલની લંબાઈ, બીજો ઓપ્શન છે બેટરી સિસ્ટમનો વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે લોડની વોટેજ અને ચોથે વાયરનો સાઇઝ. તો હંમેશા આપણે યાદ રાખવાનું કે ચાર્જ કંટ્રોલરનું વોલ્ટેજ રેટિંગ છે ને હંમેશા બેટરીના વોલ્ટેજ સિસ્ટમ સાથે મેચ ખાવું જોઈએ. એટલે બેટરીના વોલ્ટેજ એ ચાર્જ કંટ્રોલના વોલ્ટેજ એ બંને રેટિંગ એકબીજા સાથે મેળ ખાવા જોઈએ. એટલે આમાં સાચો જવાબ આવે ઓપ્શન બી કે બેટરી સિસ્ટમનું વોલ્ટેજ છે ને એ ચાર્જ કંટ્રોલરના વોલ્ટેજ રેટિંગ સાથે મેચ થવું જોઈએ. આપણો છેલ્લો અને 10મો એમસીક્યુ છે 12 વોલ્ટનું બેટરી હોય તો એ પીડબ્લ્યુએમ ચાર્જ કંટ્રોલરનું ચાર્જિંગ વોલ્ટેજ કેટલું હોય છે. તો પ્રથમ ઓપ્શન છે 9 વોલ્ટ, બીજો ઓપ્શન છે 10.5 વોલ્ટ, ત્રીજો છે 13.6 વોલ્ટથી 14.4 વોલ્ટ અને ચોથો છે 15 વોલ્ટ, બરાબર. આની અંદર ઓપ્શન સી જવાબ આવશે 13.6 વોલ્ટથી 14.4 વોલ્ટ, બરાબર. આ વોલ્ટેજ રેન્જ ચાર્જ કંટ્રોલરની હોવી જોઈએ 12 વોલ્ટની બેટરી માટે, બરાબર છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત લેસન નંબર 84 બ્લોક ડાયાગ્રામ ઓફ ચાર્જ કંટ્રોલર વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું આજના લેસન વિશે જે ચાર્જ કંટ્રોલરના મહત્વ, જરૂરિયાત, એના અલગ અલગ પ્રકારો, એના બ્લોક ડાયાગ્રામના ઘટકો વિશે જે મેં સમજાવ્યું એ તમે ધ્યાનપૂર્વક સમજ્યા હશો, બરાબર. આભાર.